ડ્રગ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોના જે આખા તેમની વાત હતી તેને લઈને જ હવે મોટો ખુલાસો થયો છે। આખી જે વાત સમગ્ર વાત આપને જણાવવામાં આવે તો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ રદ થવાનો જે મામલો છે, ઇન્ટરવ્યૂ લેનાર એક તજજ્ઞએ સરદાર ધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધાનો ખુલાસો કર્યો છે। જીપીએસસીના ઇન્ટરવ્યૂ પહેલાં જ સરદાર ધામમાં લીધા હતા મોક ઇન્ટરવ્યૂ। જીપીએસસીના ઇન્ટરવ્યૂ શરૂ થાય તે બાદ આયોગના ધ્યાને આવતા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા। સમગ્ર મામલે સરદાર ધામ વતી ખુલાસો સામે આવ્યો છે। જીપીએસસીના ઇન્ટરવ્યૂની તારીખ પહેલાં જ મોક ઇન્ટરવ્યૂના ગેસ્ટની જાહેરાત થઈ અને મોક ઇન્ટરવ્યૂના ગેસ્ટની નામ સાથે જ સોશિયલ મીડિયા પર જાહેરાત કરાઈ હતી। જીપીએસસીની ઇન્ટરવ્યૂ પેનલમાં સામેલ હોવાની ગેસ્ટ દ્વારા સરદાર ધામને ન હતી જાણ, તેની પણ આખી વાત છે। જાણ પણ કરવામાં નહોતી આવી। ઉમેદવારોના હિતમાં લેવાયેલા નિર્ણયને આવકારવામાં આવ્યો છે તેમ પણ જણાવ્યું। અમે 12 તારીખે તો સોશિયલ મીડિયામાં પણ અમારી જાહેરાત આપી, 14 તારીખે ઇન્ટરવ્યૂ થયું અને 16 કે 17 તારીખે જીપીએસસીની ઇન્ટરવ્યૂ હતી। તો એમણે અમને જાણ કરવી જોઈએ કે હું જીપીએસસીમાં પેનલમાં છું, તો આપણે એમને ન બોલાવીએ। એક, એને કદાચ જીપીએસસી તરફથી લેટ ખબર પડી હોય તો એમણે જીપીએસસીને જાણ કરવી જોઈએ કે હું આ રીતે પ્રાઇવેટ સંસ્થાઓમાં ઇન્ટરવ્યૂમાં ગયેલ છું, તો એમને ત્યાં એપોઇન્ટમેન્ટ ન આપે। એટલે એ રીતે થવું જોઈએ સામાન્ય રીતે। એ રીતે નહીં થયું હોય એટલે આ પ્રશ્ન ઊભો થયો છે।